દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે અને નમસ્કાર। આજના લેક્ચરમાં આજે આપણે યુનિટ 5 રીડ 1નો પાર્ટ 4 એટલે કે ભાગ 4ના લેક્ચરનો અભ્યાસ કરીશું। લાસ્ટ આપણે પાર્ટ 3 પૂરો કર્યો હતો અને એના આધારે જે પ્રશ્નો હતા એ પણ પૂરા કર્યા હતા। આજે આપણે આગળ અભ્યાસ કરીએ। There are ants that keep other ants as slaves. There are ants that એવી પણ કીડીઓ હોય છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે। One such type is a powerful red ant which is found in Europe. One such type એટલે આવા એક પ્રકારની ઇઝ એટલે છે પાવરફુલ રેડ એન્ટ એટલે શક્તિશાળી લાલ કીડી વિચ કે જે ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ એટલે કે જે યુરોપમાં જોવા મળે છે। આવા જ પ્રકારની એક શક્તિશાળી લાલ કીડી કે જે યુરોપમાં જોવા મળે છે। Their slaves are taken from a type of black ant which is smaller in size. તેઓના ગુલામો આર ટેકન એટલે લેવામાં આવે છે અથવા તો લેવાય છે। સાદા વર્તમાનકાળની પેસિવ વાક્ય રચના છે। ફ્રોમ એ ટાઈપ ઓફ બ્લેક એન્ટ એટલે એક પ્રકારની કાળી કીડીઓમાંથી વિચ એટલે કે જે ઇઝ સ્મોલર ઇન સાઇઝ જે કદમાં નાની હોય છે। તેમના ગુલામ તરીકે તેઓ સાઇઝમાં નાની હોય તેવી કાળી કીડીઓને પસંદ કરે છે અથવા કાળી કીડીઓમાંથી તેમના ગુલામો મેળવે છે। When the red ants want slaves they ambush the nest of the black ants and abduct some of their eggs. When એટલે જ્યારે ધ રેડ એન્ટ્સ એટલે લાલ કીડીઓને જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે ત્યારે they ambush the nest of the black ants તેઓ આ કાળી કીડીઓના માળા પર હુમલો કરે છે। and abduct some of their eggs અને તેમના કેટલાક ઈંડાઓ ઉપાડી લાવે છે। abduct એટલે ઉઠાવી લાવવું ઉપાડી લાવવું। ambush એટલે અચાનક હુમલો કરવો। When these eggs hatch in red ants nest the black ants which come out are treated as slaves. જ્યારે આ કીડીઓના ઈંડા એ લાલ કીડીઓના દરમાં સેવવામાં આવે છે ત્યારે તેમાંથી જે કાળી કીડીઓ નીકળે છે તે તેમને ગુલામ તરીકે રાખવામાં આવે છે। From their birth they are taught to obey. તેમના જન્મથી તેમને હુકમનું પાલન કરવાનું શીખડાવવામાં આવે છે। આર ટોટ એટલે શીખડાવવામાં આવે છે અથવા તો શીખડાવાય છે। સાદા વર્તમાનકાળની પેસિવ વાક્ય રચના છે। ટુ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવા એ ઇન્ફિનિટિવની વાક્ય રચના છે। તેમના જન્મથી તેમને આજ્ઞાનું પાલન કરવાનું શીખડાવાય છે। They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. તેમને તેમના માલિકને તેમના પીઠ પર ઉપાડીને બેસીને લઈ જવા પડે છે। They how surprisingly human કેવા બિચારા માનવજાત જેવા પ્રાણી। ફરીથી પેરેગ્રાફનું આપણે ટ્રાન્સલેશન જોઈએ। એવી પણ કીડીઓ છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે। આ પ્રકારની જે લાલ શક્તિશાળી કીડી એ યુરોપમાં જોવા મળે છે। તેમને ગુલામની જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ કાળી કીડીઓ કે જે તેમનાથી કદમાં નાની હોય છે તેમની પાસેથી ગુલામો મેળવે છે। જ્યારે આ કીડીઓને
ગુલામની જરૂર પડે ત્યારે તેઓ બ્લેક કીડીઓના માળા પર હુમલો કરે છે, એટલે કે એમના દર પર હુમલો કરે છે અને તેમના ઈંડાઓને ઉપાડી લે છે. તેમાંથી બ્લેક કીડીઓ નીકળે છે કે જેને ગુલામ તરીકે રાખવામાં આવે છે. તેમના જન્મથી જ તેમને હુકમનું પાલન કરવાનું શીખવાડવામાં આવે છે. તેમને તેમના માલિકને તેમની પીઠ પર ઉપાડીને લઈ જવા પડે છે. કેટલું આશ્ચર્યજનક માનવજાતને મળતું. નેક્સ્ટ, ત્યાર પછીનો પેરેગ્રાફ જે મહત્વનો છે શોર્ટ નોટ માટે. ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડાઇવર એન્ટ્સ ઓફ આફ્રિકા. ધ મોસ્ટ એટલે સૌથી, ફિરોશિયસ એટલે ભયજનક અથવા તો હિંસક, કાઇન્ડ ઓફ એન્ટ્સ એટલે કીડીઓનો પ્રકાર, આર એટલે છે, ધ ડાઇવર એન્ટ્સ ઓફ આફ્રિકા એટલે આફ્રિકાની ડાઇવર એન્ટ. સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ આફ્રિકાની ડાઇવર એન્ટ છે. They have no fixed home but are always on the move. તેઓને ચોક્કસ ઘર હોતું નથી પણ તેઓ હંમેશા ગતિમાં જ હોય છે. આ જે ડાઇવર એન્ટ નામની કીડીઓ છે એમને કોઈ ચોક્કસ ઘર હોતું નથી, તે હંમેશા આગળ કૂચમાં જ હોય છે. They are completely blind but they march in long lines many millions along and they devour any animal that happens to be in their path. They are completely blind એટલે તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે. બટ પણ they march in long lines પણ તેઓ લાંબી કૂચમાં હારમાં આગળ વધે છે. Many millions along એટલે ઘણી બધી સંખ્યામાં. And they devour any animal that happens to be in their path. એન્ડ એટલે અને, they એટલે તેઓ, devour એટલે ભરખી જાય છે. એની એનિમલ એટલે કોઈ જ પણ પ્રાણીને, that એટલે કે જે, happens to be in their path એટલે તેમના રસ્તામાં આવે છે અથવા તો તેમના રસ્તામાં અડચણરૂપ બને છે. Even large animals like tigers and elephants live in fear of them. Even એટલે પણ, લાર્જ એનિમલ્સ એટલે મોટા પ્રાણીઓ, લાઇક એટલે ના જેવા, ટાઈગર્સ એટલે વાઘ, એન્ડ એલિફન્ટ્સ એટલે હાથી જેવા, લીવ એટલે રહે છે, ઇન ફિયર ઓફ એટલે ના ડરમાં, તેમ એટલે તેમના. વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ તેમના ડરમાં જીવે છે. Often if a python unable to move after swallowing its dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in his stomach. Often એટલે જો ક્યારેક, if એટલે જો, often if એટલે જો ક્યારેક, a python એટલે અજગર, unable to move એટલે ખસવા અસમર્થ હોય, after swallowing his dinner એટલે તેમનો ખોરાક ગળી ગયા બાદ, happens to be in the path of the marching lines તેમના આગળ પડતા રસ્તામાં તે પાથ એટલે વિઘ્નરૂપ બને તો, then તો પછી, these creatures આ કીડીઓ, આ જંતુઓ, eat both તો આ કીડીઓ અજગર અને તેના પેટના રહેલ પ્રાણી બંનેને ખાઈ જાય છે. ફરીથી, ક્યારેક અજગર તેના ભોજન તરીકે કંઈક ગળી ગયો હોય અને ત્યાંથી ખસી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં જો આ કીડીઓના કૂચના રસ્તામાં તે આવી જાય તો આ કીડીઓ અજગર અને તેમના પેટમાં રહેલ પ્રાણી બંનેને ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants and these stories may well be true. The villagers of Africa એટલે આફ્રિકાના ગ્રામવાસીઓ, ટેલ એટલે કહે છે, સ્ટોરીઝ એટલે વાર્તાઓ, અબાઉટ બેબીઝ એટલે બાળકો વિશેની, હુ હેવ બીન ઇટન એટલે જેમને ખવાઈ ગયા છે, બાય એન્ટ્સ એટલે કીડીઓ દ્વારા,
એન્ડ એટલે અને ધીઝ સ્ટોરીઝ એટલે આ વાર્તાઓ મે વેલ બી ટ્રુ અને સાચી પડે છે. આફ્રિકાના ગામડામાં ઘણા લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલી નાના બાળકો અંગેની વાતો કહે છે અને આ વાતો ખરેખર સાચી પણ હોઈ શકે છે. When an army of the diver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. When એટલે જ્યારે એન આર્મી ઓફ ધ ડાઈવર એન્ટ્સ એટલે આ ડાઈવર એન્ટ્સનું લશ્કર એન્ટર્સ એ હાઉસ એટલે ઘરમાં પ્રવેશે છે. જ્યારે આ ડ્રાઈવર કીડીઓનું લશ્કર ઘરમાં પ્રવેશે છે ત્યારે ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ લોકો જંગલમાં નાસી જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ અને તે કીડીઓ પસાર થાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. When the people come back જ્યારે લોકો પાછા આવે છે ત્યારે they find that તેઓ જોવે છે કે every insect and spider in the house has been cleared away. Every insect and spider એટલે દરેક જીવજંતુ અને કરોળિયાઓ ઇન ધ હાઉસ એટલે તેમના ઘરમાં has been cleared away એટલે સફાઈ થઈ ગઈ હોય છે. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી આખા પેરેગ્રાફનું ગુજરાતી ફરીથી બોલું છું. સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ એ આફ્રિકાની ડાઈવર એન્ટ છે. તેઓને કોઈ ચોક્કસ ઘર હોતું નથી પરંતુ તેઓ હંમેશા સતત ચાલતી જ હોય છે. તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે પરંતુ તેઓ લાંબી આરમાં કૂચ કરે છે. તેઓ એટલી બધી સંખ્યામાં હોય છે અને સશક્ત હોય છે કે તેમના રસ્તામાં કોઈ પ્રાણી આવે તો તેઓ તેમને ખાઈ જાય છે. વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ તેમના ડરથી જીવે છે. ક્યારેક અજગર તેના ભોજન તરીકે કંઈ ગળી ગયું હોય અને ત્યાંથી ખસી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં જો આ કીડીઓની કૂચના રસ્તામાં તેઓ આવી જાય તો આ કીડીઓ અજગર અને તેના પેટમાં રહેલ પ્રાણી બંનેને ખાઈ જાય છે. આફ્રિકાના ગામના લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલ નાના બાળકોની વાતો પણ કહેતા હોય છે અને આ વાતો સાચી પણ હોઈ શકે. જ્યારે ડાઈવર કીડીઓ ઘરમાં પ્રવેશે છે ત્યારે તેઓ ઘરમાં રહેલ લોકો જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. જ્યારે લોકો ઘરે પાછા ફરે છે ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે તેમના ઘરમાં જીવજંતુ અને કરોળિયાઓની સફાઈ થઈ ગઈ હોય છે. તો ચાલો આ ભાષાંતર આધારિત આજે આપણે હવે વધારાના પ્રશ્ન જોઈએ. દરેક વિદ્યાર્થીઓ પ્રશ્નમાં ધ્યાન આપશે. Which type of ants keep other ants as slaves? કેવા પ્રકારની કીડીઓ બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે? તો એ પ્રશ્નનો જવાબ The red ants keep other ants as slaves. લાલ કીડીઓ બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન Why do the red ants ambush the nest of the black ants? શા માટે લાલ કીડીઓ એ કાળી કીડીઓના દર પર હુમલો કરે છે? The red ants ambush the nest of the black ants to abduct some of their eggs. લાલ કીડીઓ કાળી કીડીઓના દર પર લાલ કીડીઓ કાળી કીડીઓના દર પર તેમના બચ્ચાઓને ઉઠાવી લેવા હુમલો કરે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન How do the red ants get slaves? લાલ કીડીઓને કેવી રીતે ગુલામો મળે છે? તો when the red ants want slaves જ્યારે લાલ કીડીઓને ગુલામોની જરૂર પડે છે ત્યારે they attack the nest of the black ants. તેઓ લાલ કીડીઓના કાળી કીડીઓના દર પર હુમલો કરે છે and abduct some of their eggs અને તેમના કેટલાક ઈંડાઓ ઉઠાવી લે છે.
when these eggs hatch in the red ants nest, જ્યારે આ ઈંડાઓ લાલ કીડીઓના દરમાં સેવવામાં આવે છે ત્યારે the black ants which come out are treated as slaves, તેમાંથી બહાર નીકળતી કાળી કીડીઓને ગુલામ તરીકે ટ્રીટેડ એટલે વર્તવામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વોટ આર ધ સ્લેવ્સ ટોટ, ગુલામોને શું શીખવાડવાય છે? તો રાઇટ ફ્રોમ ધેર બર્થ, તેમના જન્મથી ધ સ્લેવ્સ બ્લેક એન્ડ્સ આર ટોટ ટુ ઓબે, કાળી કીડીઓને તેમના આજ્ઞાનું પાલન કરવાનું શીખવાડવામાં આવે છે. they are compelled to drudgery, તેઓને સંપૂર્ણપણે વેટ કરાવવામાં આવે છે. they have even to carry about their masters on their backs, તેઓને તેમના માલિકને પણ તેમના પીઠ પર ઉચકી જવા પડે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, where are red ants found, લાલ કીડીઓ ક્યાં જોવા મળે છે? the red ants are found in Europe, લાલ કીડીઓ એ યુરોપમાં જોવા મળે છે. નેક્સ્ટ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, how are the black ants treated, કાળી કીડીઓ સાથે કેવી રીતે વર્તન કરાય છે? ટ્રીટેડ એટલે વર્તન કરવું. the black ants are treated as slaves, કાળી કીડીઓ સાથે ગુલામ તરીકે વર્તન કરાય છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન, which are the most ferocious kind of ants, how they are, કઈ સૌથી ભયાનક કીડીઓ છે તેઓ કેવી હોય છે? the diver ants of Africa are the most ferocious kinds of ants, આફ્રિકાની ડાયવર આંટ એ સૌથી હિંસક કીડીઓનો પ્રકાર છે. they are completely blind, તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે. ફરીથી, which are the most ferocious kind of ants and how are they, તો the diver ants of Africa are the most ferocious kinds of ants, આફ્રિકાની ડાયવર આંટ સૌથી હિંસક કીડીઓ છે. they are completely blind, તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે. ત્યાર પછી આઠમું, why do even large animals live in fear of these ants, શા માટે વિશાળ પ્રાણીઓ એ કીડીઓના ડરમાં જીવે છે? તો ડાયવર ants keep on marching in long lines, ડાયવર આંટ એ લાંબા લાઇન સુધી આગળ જ વધવાનું ચાલુ રાખે છે. and devour any animal that happens to be in their path, અને તેમના રસ્તામાં વિઘ્નરૂપ બનતા કોઈ જ પણ પ્રાણીને તેઓ ભક્ષણ કરી જાય છે. ડિવોર એટલે ભક્ષણ કરી જાય છે. therefore, તેથી even the large animals like tigers and elephants live in fear of them, તેથી વાઘ અને હાથી જેવા વિશાળ પ્રાણીઓ પણ તેમના ડરમાં જીવે છે. ત્યાર પછી નવમો પ્રશ્ન, which animals are in the fear of ferocious ants, કયા પ્રકારના પ્રાણીઓ એ હિંસક કીડીઓના ડરમાં છે? તો big animals like elephants and tigers live in the fear of such ants, they are ferocious ant, વાઘ અને હાથી જેવા વિશાળ પ્રાણીઓ તેમના ડરમાં જીવે છે, તેઓ એક હિંસક પ્રાણીઓ હોય છે. ત્યાર પછી દસમો પ્રશ્ન, વોટ હેપન વિથ ધ અરાઇવલ ઓફ ડ્રાઈવર એન્ટ્સ, ડ્રાઈવર એન્ટના આવવાની સાથે શું બને છે? તો વિથ ધ અરાઇવલ ઓફ ડ્રાઈવર એન્ટ્સ, ડ્રાઈવર આન્ટ્સ આવવાની સાથે જ ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ, લોકો એ જંગલમાં નાસી જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ, અને ત્યાંથી જ તેઓ પસાર ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે છે. તો દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પાકા કરીને હોમવર્કમાં એકવાર હોમવર્કની નોટબુકમાં લખતા આવશે.